છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં આવેલી મોટી ટીટોડ પ્રાથમિક શાળા અત્યંત જર્જરિત સ્થિતિમાં છે। ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા 165થી વધુ બાળકો વરસાદમાં ટપકતી છત અને પાણીથી ભરાયેલા ફ્લોર વચ્ચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। પાણી ટપકવાથી બાળકોના પુસ્તકો અને બેગ ભીંજાઈ જાય છે। સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓએ સરકાર પાસે નવી શાળા બનાવવાની માંગ કરી છે। વહેલી તકે નવીન શાળા મંજૂર કરી બાળકોના શિક્ષણ માટે શૈક્ષણિક સુરક્ષિત વાતાવરણની રચના કરવાની માંગ ઉઠી છે। મને છોકરાઓ કીધું કે મારા પપ્પા ત્યાં બેહવાનું પોઝિશન કે પાણી બધું પડ્યા કરે ને અમને સાફ સફાઈ કરવું પડે ને એવું બધું કહે છે। તો અમે નિહારમાં આવીને જોયું ત્યારે બધી રૂમોમાં 1 થી 8 ધોરણ છે અહીંયા અમારી સ્કૂલમાં, તો બધી રૂમોમાં પાણી પડે છે। તો અમારા છોકરા અભ્યાસ કરવા માટે કેવી રીતે અહીંયા બેસી શકે? તો અમારી સરકારશ્રીને એવી માંગ છે કે અમારે નવી સ્કૂલો અમને બાંધી આલે, તેથી અમારે છોકરાઓ સારી રીતે અભ્યાસ કરે એવી અમારી માંગણી છે। હું મોટી ટીટોડ પ્રાથમિક શાળામાં ભણું છું। અમારી શાળામાં દરેક ક્લાસમાં પાણી પડે છે। અમને ખૂબ જ તકલીફ પડે છે। અમારી માંગ છે કે સરકાર અમને સારી સ્કૂલ બનાવી આપે અને ભણવા માટે બેસવા માટે સારી જગ્યા કરી આપે એવી અમારી સરકાર પાસેથી માંગ છે। 2 ઓરડા સારી હાલતમાં છે, બાકીના જે 4 ઓરડા છે એને ડિસમેન્ટલ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને એ જે 4 ઓરડાઓ છે એ સર્વ શિક્ષા ગાંધીનગર દ્વારા અત્યારે ટેન્ડરિંગ પ્રોસેસમાં હાલ પ્રક્રિયા ચાલુ છે। એટલે જે બાળકો જે બેસી રહ્યા છે ત્યાં આપણે ઓલરેડી એના આચાર્યશ્રીને યોગ્ય કાર્યવાહી કરવા માટે અને યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવેલ છે।